વાવથરાદ વિસ્તારમાં 3 મહિનાથી તૂટેલ હોવા છતાં નર્મદા કચેરીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં। સુઈગામ તાલુકાના ભરડવા ગામે માળકા બ્રાન્ચની ભરડવા ડિસ્ટ્રિક્ટ કેનાલ ત્યાંથી લઈને તૂટેલી હાલતમાં ક્યારે થશે રિપેર? કેનાલનું કેવું કર્યું હશે કામ? છોતરા નીકળી ગયા છે। 3 મહિના જેટલો સમય વીતવા છતાં નથી લીધી તંત્રએ નોંધ। કેનાલનું સમારકામ કરવામાં આવ્યું નથી। ખેડૂતો ઘાસચારા માટે વલખા મારી રહ્યા છે। ક્યારે કરાશે રિપેર? તેઓ ખેડૂત આગેવાન રામસિંહ રાજપૂત જણાવી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આપણે અત્યારે આવ્યા છીએ વાવથરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામે માળકા બ્રાન્ચ કેનાલથી ભરડવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઉપર છીએ। ફ્લડ આવ્યાને 3 મહિના જેટલો સમય થયો। આ નવી બેનાલી કેનાલના છોતરા નીકળી ગયા અને હજુ સુધી 3 મહિના જેટલો સમય વીતવા છતાંય આ કેનાલનું રિપેરિંગ કામ નથી થયું। અહીંયા ખેડૂતોને પારિવારિક નુકસાન ભોગવવું પડ્યું। એમનો ઘાસચારો નિષ્ફળ ગયો, વાવેલું તમામ વાવેતર નિષ્ફળ થયા પછી ચોમાસું વાવેતર ઉપર પાણી ફરી વળ્યું, ખેડૂતના કિસ્મત ઉપર પાણી ફરી વળ્યું એવી પરિસ્થિતિ ઊભી થઈ। જ્યારે રવિ સિઝનનું વાવેતર કરવાનું હોય ત્યારે 11મા મહિનાની 1લી તારીખથી વાવેતર ચાલુ થતું હોય, પરંતુ 11મો મહિનો આખો જતો રહ્યો। વરિયાળી, જીરું જેવા રાયડો અનેક પાકો છે, એમના વાવેતરનો સમય ગયા પછી આજ દિવસ સુધી આ કેનાલો રિપેર કરવામાં આવી નથી। સત્વરે કેનાલો રિપેર કરવામાં આવે, તાત્કાલિક ખેડૂતોને પાણી આપવામાં આવે, ખેડૂતો ઘાસચારાનું વાવેતર કરી શકે એવી ખેડૂત આગેવાન તરીકે મારી રામસિંહ રાજપૂતની માંગ છે।